ચાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આજે એક આપણે નવો પાછો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં ફોર્મ ભરવા વિશેની માહિતી આપવાની છે. અત્યારે 2022ની જે જૂની યાદી હતી, મતદાર યાદી, એ સુધારણા કાર્યક્રમ ચાલે છે. તો એના માટે બધાને ઘરે એક એક ફોર્મ આપવામાં આવ્યું છે, જે ગામના બીઓલો દ્વારા આપવામાં આવે છે. બરાબર છે. એ ફોર્મ ભરવામાં કાંઈ એટલું બધું નથી, ખાસ કરીને ઇઝી જ છે. હજી એવા ઘણા માણસો છે કે જેને ફોર્મ ભરતા નથી આવડતું. તો એવા માણસોને આપણે એક સ્ક્રીનશોટ આ વિડીયોમાં મેન્શન કરીશ, કે જેમાં જોઈ અને એ ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવું સાવ સહેલું છે. એમાં મિત્રો આપણી બધી માહિતી આપવાની છે. કોઈ ડોક્યુમેન્ટ એડ કરવાના નથી. એક કલર ફોટો આપવાનો છે. બાકી કોઈ પણ અધિકારી આપણા ડોક્યુમેન્ટ માગે તો એવા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કે કોઈ પણ વસ્તુ આપવી નહીં. ખાસ કરીને બસ આધાર કાર્ડ લખવાના છે, જન્મ તારીખ લખવાની છે, અને માતા પિતાના નામ લખવાના છે. વિવાહિત હોય તો તેના પતિનું નામ લખવાનું છે. પછી છેલ્લે આવશે એક એના પતિના ચૂંટણી કાર્ડનો નંબર. બરાબર છે. બીજું તો એમાં ખાસ કરીને કાંઈ નથી. જે નીચેની યાદી છે એ 2002ની યાદીમાં જોઈ અને આપણું નામ સામેલ છે કે નહીં, જો હોય તો તમને આવડતું હોય તો એ ભરી દેવાનું છે, ન કંઈ કોલમ ખાલી છોડી દેવાની છે. હું નીચે એક સ્ક્રીનશોટ એડ કરીશ, તેમાં તમે જોઈ અને વ્યવસ્થિત રીતે તેને ફોર્મને ભરી શકો છો. કોઈ પાસે ફોર્મ ભરાવવા જઈ પૈસા દઈને ભરાવવું નહીં, ખાસ કરીને, કારણ કે કોઈ એવી ખાસ એમાં વિગત ભરવાની નથી કે અઘરું નથી. બરાબર છે. બધું ગુજરાતીમાં ફોર્મ આપેલું છે. નમસ્તે.